ભલામણા એમ ના હોય. આખે આ રાજકારણ છે. આ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોળા નહીં બનો. આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે. આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે. એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે. એટલે ભલામણા અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી. આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા. હા, એ ભાજપમાં જોડાય ને તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા. પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો? હે, એટલે એટલું બધું. અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. મેં તો બધાની કોમેન્ટ આખી ડિટેલ કહી હતી. એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી. તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય. ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે. એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડીએ, આ વાત ના ચાલે. આ બધી વાત